તો આજે આપણે બનાવવાની હતી ભેળ. આપણે બધી સામગ્રી લઈ લીધી છે. ટામેટા, ડુંગળી, મરચાં, બટેકા ને કોથમીર. અને લાયા હતા આપણે અને આ છે મમરા અને આપણે પૂરીના ખોખા. અને સેવ તો કહેવાની રહી જ ગઈ. અને આ રહ્યો રગડો ને આ રહી ચટણી મમરા. તીખી ચટણી નહીં બનાવી ઓલી પલાળીની. અને આ રહ્યું તપેલું. તો આપણે હવે ભેળ બનાવીશું. બે ગરમ મસાલો હે. થોડા મરચા અને થોડી ડુંગળી, બટેકા થોડી હળદર, ગરમ ના હોય ચટણી ઉસી નાખજો. અમારા યશુબેનને ભાવતી નથી ને એના માટે. રગડો ઉપરથી નહીં નાખું. આ છે રગડો. ગરમ ગરમ કાજલબેન લાવ્યા હતા. હવે આપણે કરી દઈશું મિક્સ. ભેળ બનીને તૈયાર છે. ભેળ બની ગઈ છે. અને હવે આપણે યશુબેનને ટેસ્ટ કરાવશું કે કેવી બની છે. આ બેન છે, એમને થોડી શરમ આવે છે વ્લોગમાં આવતા. યશુબેનને તીખું ભાવતું નથી પણ તો એ ટેસ્ટ કરે છે. મરચું નાખી દઈશું. પૂરી લાવ્યા હતા એ થોડી નાખી દઈશું. યશુબેનની ડીશ બનીને તૈયાર છે. લાવો યશુબેન 40 રૂપિયા. આપણે વેટ છે રેડી. રગડો નાખો. તેમને બોલવામાં શરમ આવે છે તે આ મોઢાના ઈશારાથી કહે છે. તો એ ટેસ્ટ કરશે હવે. કેવી લાગી તમને ભેળ અમારી? બોલો. અરે બોલ ને. બનાવી છે. હા જ્યોતિ તે બને કરે. હે હે બાય.